એવા વળાંક પર આવીને ઊભો છે કાફલો જેવી પરિસ્થિતિ દુનિયાની છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં મોટી મહાસત્તાઓમાં જમણેરી વિચારધારાવાળી પાર્ટીઓ શાસનમાં છે. પણ એ બધાની વચ્ચે બ્રિટનમાં એક એવો ટર્ન લેવાયો કે 14 વર્ષ પછી ત્યાં જે રીતે લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ અને 400 પાર જે ભારતનો નારો હતો એ બ્રિટનમાં લાગુ થતો દેખાયો, ત્યારે થયું કે દુનિયાના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે દુનિયા, દેશ અને રાજ્યમાં શું ચાલી રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. બ્રિટનની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. વહેલા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. મૂળ ભારતીય ઋષિ સુનક અત્યાર સુધી ત્યાં પ્રધાનમંત્રી હતા. વહેલી ચૂંટણી જાહેર કરવાનો એમનો ઉદ્દેશ્ય, આશય પણ એ જ હતું કે એમની સત્તાને સમર્થિત જે માહોલ હતો એ ચૂંટણીમાં પણ દેખાય. પણ જો કે પરિણામોમાં એ ન દેખાયું અને ઋષિ સુનકની હાર થઈ. ઋષિ સુનક પોતાની બેઠક પરથી જીત્યા છે, એમની પાર્ટીની હાર થઈ છે. ફરક શું છે ભારતીય લોકતાંત્રિક આ વ્યવસ્થા અને બ્રિટનમાં જે ચૂંટણી થઈ એમાં, ચૂંટણી પછીની પરિસ્થિતિમાં? તો ચૂંટણી પૂરી થતાની સાથે જ એકબીજાને જે રીતે અભિનંદન પાઠવાયા અને પછી જીતેલા નેતાએ ઋષિ સુનક માટે એવું કહ્યું કે તેમણે જે મહેનત કરી છે એના માટે અમે એમને અભિનંદન આપીએ છીએ. 14 વર્ષ પછી લેબર પાર્ટી ફરી એકવાર સત્તામાં આવી છે. વચ્ચેનો જે સમય હતો એવું કહેવાતું હતું કે ફરી એકવાર આ પાર્ટી ઊભી નહીં થઈ શકે. પણ કીર સ્ટારમરે જીત્યા પછી એ જ્યારે રાજાની મુલાકાત માટે પહોંચ્યા, આપણે જેમ રાષ્ટ્રપતિ સત્તા આપતા હોય છે એ રીતે ત્યાં પરમેનન્ટ જે બ્રિટનના રાજા રાણીનો જે પરિવાર છે એટલે પ્રિન્સ ચાર્લ્સ, કિંગ ચાર્લ્સ હવે તો, એમને મળ્યા હતા અને એમની સાથે એમ પણ કીર સ્ટારમરના સારા સંબંધો છે એવું કહેવાય છે. ઋષિ સુનકે પ્રધાનમંત્રી પદ છોડી દીધું છે, રાજીનામું આપી દીધું છે. 400 પાર લેબર પાર્ટીની બેઠકો આવી છે, કન્ઝર્વેટિવને હાર મળી છે. પણ એ બધા કરતાં એકદમ સંક્ષિપ્તમાં સમજાવું તો આપણે જેમ લોકસભા, રાજ્યસભા હોય છે એમ ત્યાં પણ 2 હાઉસ હોય છે, એક હાઉસ ઓફ લોર્ડ્સ, એક હાઉસ ઓફ કોમન્સ. એટલે એક લોર્ડ્સ એટલે બધા મોટા મોટા ઊંચા બુદ્ધિશાળી માણસોનું એક ગૃહ છે જે મોટાભાગે નોમિનેટેડ જ હોય છે. અને હાઉસ ઓફ કોમન્સ કે જે ચૂંટાઈને જાય છે લોકો, અને 650 જેટલી બેઠકો હોય છે હાઉસ ઓફ કોમન્સની અને 6.5 કરોડ જેટલી એ દેશની વસ્તી છે. એટલે હિસાબથી તમે જોવા જાઓ તો બહુ જ ઓછા સમુદાયની વચ્ચે, એટલે આપણે જેમ આપણે ધારાસભ્ય આપણે ચૂંટીએ એના કરતાં ઓછી સંખ્યા બધી ભેગી થઈને દેશના પ્રધાનમંત્રી નક્કી કરે છે. એટલે બ્રિટનની રાજનીતિમાં આવેલો એક ખૂબ મોટો વળાંક છે. મુદ્દા શું હતા કીર સ્ટારમરના? તો એમનો મેનિફેસ્ટો હું જ્યારે વાંચી રહી હતી ત્યારે ખબર પડી કે સૌથી મોટો મુદ્દો એ લોકો માટે ઇકોનોમિક સ્ટેબિલિટી, આર્થિક રીતે વચ્ચે ક્યાંક આવીને ઊભો રહે દેશ, રોજગારીની તકો ઊભી થાય, ક્લીન એનર્જી, ચોખ્ખી ઉર્જા તરફ આપણે આગળ વધીએ. એટલે આપણે લાઇટ વાપરીએ છીએ તો એ પણ સોલારથી આપણને મળે કાં તો વિન્ડથી મળે. ટૂંકમાં જે ક્લીન એનર્જી એ વ્યાખ્યામાં જેટલા આવે છે એ બધી જ એનર્જી આપણા સુધી પહોંચે. એના થકી એ 6.5 લાખ જેટલી રોજગારી પેદા કરે. બહારથી આવતા જે લોકો છે એ લોકો પણ ચોક્કસ સ્કિલવાળા છે કે નહીં એના વિશે પણ કોશિશ થાય. આ બધી વાત થઈ રહી હતી. એ બધાની વચ્ચે મેં એક એવા ગુજરાતી વ્યક્તિ કે જે અત્યારે છે ત્યાં યુકેમાં, એમની એક રીલ જોઈ. અને એમની રીલ જોયા પછી મને વિચાર એ આવ્યો કે એમણે કદાચ અમસ્તા જ એમનો જે પણ પર્પઝ હોય એમણે મૂક્યો વિડીયો પણ એ બહુ જ મોટો સંદેશ આપે છે. ત્યાં ફોર્મ્યુલા 1 કારની રેસિંગની એક જગ્યા હતી ને ત્યાં ટેન્ટમાં બહુ જ બધા ગુજરાતીઓ બેઠા હતા. એ ગુજરાતી છોકરા છોકરીઓ અહીંયા આપણે બેસીને જોઈએ તો એવું લાગે કે યાર આ લોકો તો બ્રિટનમાં રહે છે. ગ્રેટ બ્રિટનવાળી જે આપણા મનમાં લાગણી આવે એની સામે એ છોકરાએ કહ્યું કે અહીંયા તો બધા મજૂરી કરે છે. સૌથી પહેલા એ રીલ જોઈએ ને પછી આગળ એના વિશે વાત કરીએ. જેને લાગતું હોય ને કે ભાઈ બહુ લંડનની અંદર કે વિદેશમાં ગમે ત્યાં, કેનેડા, અમેરિકા ત્યાં બહુ જોબ છે, તો એ જોબ કેવી છે હું તમને બતાવું. જો આ બધો વિસ્તાર છે ને આ બધા ગુજરાતી જ છે. આ જેટલા ટેન્ટ દેખાય ને બધા ગુજરાતી છે. અહીંયા ફોર્મ્યુલા 1 ની રેસ છે અને આ બધા છે ને અહીંયા લેબર વર્ક કરવા આવ્યા છે, ફિલ્ડ જોબ નહીં. કોક M.Com કરેલા છે, કોક આમાં M.Phil થયેલા છે અને કોક B.Com કરીને બધા આવ્યા છે. આ બધાને પૂછી લો ભાઈ, આ બધા ગુજરાતી જ છે. પૂછી લો ભાઈ, તમે શું કામ આવ્યા છો અહીંયા? બધા મજૂરી કરવા જ આવ્યા છે. અહીં કઈ છે નહીં. એટલે જેને બહુ હવા હોય ને કે ભાઈ લંડન જઈને અમે આમ ઉખાડી લેવું ને આમ કરી લેવું, અહીં કાંઈ નથી. આવું જ છે. જેમ આપણે ગોધરા બાજુથી ને યુપી બાજુથી બધા આવે છે ને મજૂરો બધા, એમ અહીંયા આ બધા આપણે અહીંયા ઈ જ છે. અંગ્રેજોની જેવી ગુલામી હતી ઈ જ છે. એટલે ખોટા વેમમાં ન રહેવું કે અમને ફિલ્ડ વર્ક મળી જાય. 2% લોકો ત્યાં ફિલ્ડ વર્ક કરે છે, બાકી બધા મજૂર જ છે. પ્રશ્ન એ છે કે આ જ લોકોને જો આપણે ગુજરાત રાજ્યમાં કોઈ જગ્યાએ કોઈ કામ ચાલતું હોય અથવા નોકરી ન મળી હોય કે કોઈ પણ બીજી પરિસ્થિતિમાં અથવા ભણતાની સાથે સાથે મજૂરી માટે જવાનું કહ્યું હોય તો જાય? તો જવાબ છે ના. એમાં એ લોકોનો દોષ નથી. આપણે ત્યાં મજૂરને એક ચોક્કસ વ્યાખ્યાથી આપણે જોઈએ છીએ. આપણે એની મજૂરીનું સન્માન નથી કરી શકતા. આપણે કામને કામની જેમ નથી જોતા. આપણે કામને ધર્મને જાત સાથે જોડીને જોઈએ છીએ.
આપણે જ્યાં સુધી કામને કામની જેમ નહીં જોઈએ ત્યાં સુધી આપણા જ દેશના લોકો ભણતા સાથે સાથે એ બીજા દેશોમાં રહીને મહેનત કરશે, પણ એ આપણા દેશમાં નહીં કરે. આજ લોકો બહારના દેશોમાં જઈને માત્ર બ્રિટનનો સવાલ નથી, એ યુએસ જતા લોકો હોય કે પછી કેનેડા જતા લોકો ખૂબ મહેનત કરે છે. છોકરાઓ ભણવાની સાથે સાથે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય છે, કોઈ જગ્યાએ સર્વન્ટનું કામ કરે છે, પણ કામની શરમ નથી. કામને જ્યાં સુધી કામની જેમ જોતા નહીં થઈએ ત્યાં સુધી આપણે દુનિયાભરની વાતો કરી શકીશું. ચોક્કસ કામ ચોક્કસ જાતિના લોકો જ કરે. આપણે એ વ્યવસ્થાનું જ્યાં સુધી જાતિ આધારે કામની વ્યવસ્થાનું નિર્માણ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણી પાસે ક્યારેય એ વાતનો જવાબ નહીં રહે કે આપણે આ અવસ્થામાં શું કામ છીએ. આપણા સપના બહુ જ વિશાળ છે. આપણે આપણા દેશને ખૂબ ઉન્નત અને બહુ જ આસમાનને ઉપર જોવા માંગીએ છીએ, પણ એની પાછળ જે આપણને કશુંક બહાર ખેંચી રહ્યું છે, દૂર લઈ જઈ રહ્યું છે, એ છે કે આપણે કામોને જાતિ આધારિત વહેંચી દીધા છે. આપણે નક્કી કરી દીધું છે કે ગટર તો આ જ સાફ કરે, આપણે નક્કી કર્યું છે કે મજૂરી તો આ જ લોકો કરે, આપણે નક્કી કર્યું છે કે આ કામ તો આ જ લોકો કરે અને છેલ્લે કશું જ નહીં. તો જેની પાસે રૂપિયા હોય એ કરી શકે. એટલે કાં તો જાતિના આધારે કાં તો ક્લાસના આધારે બધું જ્યારે વહેંચી દીધું છે તો એ વહેંચેલી વ્યવસ્થામાં દેશની ઉન્નતિ ક્યાં, એ વાતનો આપણી પાસે જવાબ નથી. એ બધાની વચ્ચે ગુજરાતમાં શું થઈ રહ્યું છે? રાહુલ ગાંધી ગમે ત્યારે ગુજરાત આવી શકે છે. આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું સાંભળીએ. પરંતુ આવતીકાલે રાહુલ ગાંધીજી આવે છે. હું સૌથી પહેલા તો મારા કાર્યકર્તાઓ અને નેતાઓ રાહુલ ગાંધીજીને બબ્બર શેર કહે છે એને અભિનંદન આપીશ. કોઈને અમે બોલાવ્યા નહોતા, પણ ખબર પડી કે 4 વાગે આપણી ઓફિસમાં તોડફોડ કરી ગયા છે, સળગાવવાની કોશિશ કરી હતી ને હવે પાછા આવે છે. તો સ્વયંભૂ કાર્યકર્તાઓ આવ્યા, દિવાલ બનીને પ્રદેશ સમિતિના રક્ષણ માટે ઊભા રહ્યા. સામેથી પથરાઓ પડતા હતા તો પથરાઓ ખાધા પણ ઊભા રહ્યા. એ અમારા કાર્યકર્તાઓના મળવા માટે રાહુલ ગાંધીજી આવતીકાલે આવવાના છે. અમે અહીંયા એમનો સંવાદ કાર્યકર્તાઓને સાથે વાત કરશે. બપોરે 12:30 વાગે આવતીકાલે રાહુલ ગાંધીજી આવશે. આપણે ત્યાં બધી ઘટનાઓ બની છે, વડોદરાનું હરણીકાંડ, રાજકોટનો અગ્નિકાંડ, મોરબીનો પુલ તૂટ્યો, સુરત, કે રાહુલ ગાંધીજીમાં અમને વિશ્વાસ છે. અમને હજી સુધી ન્યાય નથી મળ્યો. ઉનાના દલિત પરિવાર, કે અમને હજી સુધી ન્યાય નથી મળ્યો, અને ન્યાય માટે લડનાર માણસ રાહુલ ગાંધીજી આવે છે. ભાજપમાંથી અમને વિશ્વાસ ડગ્યો છે. અમે અમારી વ્યથા કહેવા આવી શકીએ તો આવશે એ લોકો, તો એમને પણ હું મેળવવાનો પ્રયત્ન કરીશ. તો ભાજપના નેતાઓ એમને વેનમાંથી દાદાગીરી કરીને ઉતારીને લઈ જાય છે. આ તમામ હકીકતો મીડિયા સમક્ષ છે, મીડિયામાં એના કેમેરામાં કેદ છે. એનાથી સ્પષ્ટ થાય છે કે આ સુનિયોજિત કાવતરું હતું ને એ ખાલી પોલીસ તો એમાં મદદગારી કરતી હતી, પણ સૂચના ઉપરથી હોમ મિનિસ્ટર કે મુખ્યમંત્રીની હતી. રાહુલ ગાંધી કાલે આવે છે, શું લાગે છે એનાથી કોઈ દ્રશ્ય કશું બદલાશે ખરી અહીંયા ગુજરાતમાં? રાહુલજી તો જે આ ડરાવા દબાવવાની રાજનીતિ થઈ રહી છે, કોંગ્રેસ હાઉસ પર હુમલો કરવામાં આવ્યો, અમારા કાર્યકરો ને અત્યારે જે પોલીસ દ્વારા દમન કરવામાં આવી રહ્યું છે, એ કાર્યકરોને મળવા આવે છે, એનો હોંસલો બુલંદ કરવા આવે છે, અને સાથે સાથે ગુજરાતના લોકોને પણ આશ્વસ્ત કરવા આવે છે કે ક્યારેય કોઈની પર પણ હવે ડરાવા દબાવવાની રાજનીતિ આ ભારતીય જનતા પાર્ટી કરશે તો કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લડવાનો છે. અને આ ગુજરાતમાં આવનારા સમયમાં જે પ્રજાના પ્રશ્નો છે એના માટે કોંગ્રેસ પક્ષ લડાઈનું નેતૃત્વ પણ લેશે ને એના માધ્યમથી 27માં પરિવર્તન પણ લાવીશું. થેન્ક યુ સો મચ અમિતભાઈ, થેન્ક યુ. એકંદરે એક સરસ પોઝિટિવ માહોલ ઊભો થયો છે. રાહુલજી પણ પાર્લામેન્ટમાં કહ્યું કે લીકે રખો, કોંગ્રેસની સરકાર બનાવીને રહીશું. એટલે એકંદરે માહોલ બહુ સરસ છે. અને આનાથી જે બોખલાટમાં આવેલું ભાજપ છે એણે જે પ્રમાણે હુમલો કર્યો એ સ્પષ્ટપણે દેખાડે છે કે ક્યાંક એમના કેમ્પમાં કંઈક હલચલ, કંઈક ભૂકંપ આવેલો છે. કેમ કે રાહુલજીના સ્ટેટમેન્ટના પગલે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કોઈ પણ માણસ કરી શકે, પણ પોલીસ પરમિશન વગર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો, પોલીસે એને થવા દીધો, પોલીસે પથ્થરમારો થવા દીધો. શક્તિભાઈ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઘાટલોડિયાના એક વોટ્સઅપ ગ્રુપમાં એવું લખેલું કે ફક્ત કોંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવો નહીં, પથ્થરબાજી કરવાની છે. અને બધું જ પોલીસે થવા દીધું, મતલબ કે પોલીસ એમાં સામેલ છે. કેમ કે સવારે 4 વાગે અમારા કાર્યાલય ઉપર હુમલો કર્યો, એ પછી પોલીસે ધાર્યું તો ધરપકડ કરી શકત, ડિટેન્શન કરી શકત, આગોતરા પગલાં લઈ શકત, કશું જ ના કર્યું. અને રાહુલજી બધા કાર્યકર્તાઓનો મોરલ બૂસ્ટ કરશે. અને મોટાભાગે અગ્નિકાંડના અને કેટલાક બીજી ઘટનાઓના પીડિતો પણ રાહુલજીને આવતીકાલે મળવાના છે.
આવતીકાલે રાહુલ ગાંધી રાજકોટ દુર્ઘટનાના પીડિતોને મળે એવી પણ પૂરી સંભાવના છે. શક્તિસિંહ ગોહિલ હોય કે જિગ્નેશ મેવાણી આકરા પ્રતિભાવો આપી ચૂક્યા છે. દેશમાં સરકારના થોડા આંકડાઓમાં નબળા થવાથી અને વિપક્ષના મજબૂત થવાથી ગુજરાત કોંગ્રેસને પણ ખૂબ મોટું બળ મળ્યું છે. ગુજરાત કોંગ્રેસને ખૂબ મોટું બળ બનાસકાંઠાની જીતથી પણ મળ્યું છે અને જે અશક્ય લાગતું હતું, સવાલ તો એક કાંગરાના ખરવાનો હોય છે. એના પરથી એટલું ખબર પડી જતી હોય છે કે કિલ્લો એ તૂટી શકે એમ છે, એ ગઢ છે એમાંય અમે ગાબડું પાડી શકવા માટે સક્ષમ છીએ. એક નાની જીત કેટલો મોટો એ તાકાત આપી જાય એ ગુજરાત કોંગ્રેસના વર્તમાન આત્મવિશ્વાસમાંથી આપણને જોવા મળે છે કે હવે દરેક મુદ્દે એ લોકો બોલી રહ્યા છે, ઝઘડી રહ્યા છે. રાજકોટ જેવી દુર્ઘટનામાં જ્યારે વિપક્ષનું કર્તવ્ય નિભાવે છે ત્યારે એ ખૂબ સારી રીતે આગળ વધતું દેખાય છે, કેમ કે આવા કિસ્સાઓમાં સત્તા તો ચૂપ થઈ જાય છે પણ વિપક્ષ પણ જો અવાજ ન ઉઠાવે તો એ પ્રશ્ન સર્જાતો હોય છે. જે સૌથી વધારે ગુજરાતમાં સમસ્યા સર્જાઈ એ માત્ર સત્તાના પુનરાવર્તનથી અથવા લોકોના ચૂપ થઈ જવાની નહોતી. સૌથી મોટી સમસ્યા વિપક્ષના ચૂપ થવાની અને વિપક્ષના કોમ્પ્રોમાઇઝ થવાની હતી કે તમે વિધાનસભામાં પ્રશ્નો નથી પૂછતા. તમે ક્યારેય નથી પ્રશ્ન પૂછ્યો કે કેગનો અહેવાલ છેલ્લા દિવસે શું કામ આવે છે અને શું કામ તમે એક સાથે વોકઆઉટ કરીને જતા રહો છો અને સરકાર ચર્ચા જ નથી કરતી. એટલે 2001માં કોઈ કરપ્શન થયું હોય એનો રિપોર્ટ 2021માં આપણને ખબર પડે તો એનો મતલબ નથી. જેણે કરપ્શન કર્યું હોય એ વ્યક્તિ તો રહેતો નથી. એટલે ભ્રષ્ટાચાર છુપાવવાનું પણ જે ખાસા વર્ષોથી એક આખું સિસ્ટમેટિક ષડયંત્ર ચાલતું હતું એની સામે પણ હવે આવનારા સત્રમાં કેટલું બોલી શકશે વિપક્ષે ખબર નથી, કેમ કે વિધાનસભામાં 161 બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે. પણ છતાંય વિપક્ષનું મજબૂત થવું ગુજરાતના કેસમાં ખૂબ જરૂરી હતું. હવે વિપક્ષ પોતાની રીતે એટલે કે વિપક્ષ તરીકે મજબૂત નથી જોવા માંગતા. એ લોકો ઈચ્છે છે કે એ લોકો સત્તામાં આગમન કરે. રાહુલ ગાંધીનું આવવું પણ એ તરફનો ઈશારો છે, કેમ કે આખી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી 1-2 બેઠકો અનંત પટેલ કે પછી રાજકોટ જેવી બાદ કરીએ તો આવ્યા જ નહોતા. એટલે આખી ચૂંટણીમાં રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી 2022માં ગુજરાતમાં આવ્યા જ નહીં. 2024ની ચૂંટણીમાં પણ પ્રિયંકા ગાંધી પાટણ બનાસકાંઠાની સભા સંબોધી, રાહુલ ગાંધીએ પણ સેમ વલસાડ અને ત્યાં બાકી કોઈ એવો પ્રચાર ન જોવા મળ્યો કે જેથી રાહુલ ગાંધીને ગુજરાતમાં કે ગુજરાતની ચૂંટણીમાં રસ છે એવું લાગે. ભારત જોડો ન્યાય યાત્રા નીકળી, એ પણ એકદમ નિયત જે રસ્તો હતો એ ચૂંટણીના ખાસા સમય પહેલાં ઉમેદવારો જાહેર થતાં પહેલાં નીકળી. અને એટલે જે વાતોની કેટલી અસર પડી કે એ પણ બહુ જ મોટો પ્રશ્ન છે, કેમ કે ત્યાં કશો કોઈ ખાસ ફરક પડી શક્યો નથી ચૂંટણીના પરિણામોમાં. હવે રાહુલ ગાંધીનું ગુજરાતમાં આવવું કેટલો કરંટ લઈને આવે છે ગુજરાત કોંગ્રેસમાં એના પર નજર રહેશે. ટ્રાન્ઝિશન પીરિયડ ચાલી રહ્યો છે, ઘણું બધું છે કે જે એકસાથે બદલાઈ રહ્યું છે. એ બદલાવ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે. ભારતીય જનતા પાર્ટીની સાળંગપુર હનુમાન દાદાનું મંદિર અને એ જગ્યા છે ત્યાં કારોબારી ચાલી રહી છે અને એ કારોબારીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે એવી રજૂઆત કરી કે પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાની વાત છે તો હું હાઈકમાન્ડને પણ વિનંતી કરું છું અને કાર્યકર્તાઓને પણ કહી રહ્યો છું કે હવે તમને બધાને સાથ આપે એવા એક નવા પ્રદેશ અધ્યક્ષની જરૂર છે. એટલે એ વાત હવે અધિકારિક રીતે બધાને ખબર હતી કે લોકસભાની ચૂંટણીના પરિણામો આવશે. એના પછી CR પાટીલને ડેફિનેટલી પ્રમોશન મળ્યું છે. એ દેશમાં જળશક્તિ મંત્રાલય એમને મળ્યું છે અને એ એવું મંત્રાલય છે કે જે પ્રધાનમંત્રી એવા જ વ્યક્તિને આપતા જેમના પર એમને ભરોસો હોય. એ વાત પણ એટલી સ્વાભાવિક છે. એનું કારણ એ છે કે એની અંદર મિશન ગંગાથી માંડીને યમુનાથી માંડીને નદીઓના શુદ્ધિકરણથી માંડીને નદીઓ જોડવાથી માંડીને પીવાના પાણીની સમસ્યા સુધી ખૂબ મહત્વનું એ મંત્રાલય છે. હવે એ મંત્રાલય થકી કેટલો બદલાવ CR પાટીલ લાવી શકે છે એ આપણે 5 વર્ષ પછી એમનો ટેન્યોર પૂરો થાય ત્યારે ચર્ચા કરીશું. પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેનો એમનો કાર્યકાળ સૌથી વધારે ચર્ચાસ્પદ રહ્યો. અનેક પ્રમુખો આવ્યા ગયા, કોઈએ એટલી ચર્ચા ન જન્માવી કે વિપક્ષે પણ વારંવાર એમના પર પ્રહારો કર્યા. સરકાર પર નહીં, CR પાટીલ પર વારંવાર બોલવામાં આવ્યું અને પહેલીવાર ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના ઇતિહાસમાં ન ભૂતો અને ન ભવિષ્યથી એ વાતની તો ગેરંટી, કેમ કે હવે કોઈ 156ની પાર નહીં પહોંચી શકે, 156 સુધી નહીં પહોંચી શકે એ વાતની ગેરંટી થઈ ગઈ છે. એટલે CR પાટીલ 156 બેઠકો પણ લઈને આવ્યા. પણ એના પછી એમના બદલાવા પછી એ સિંહાસન જો વિક્રમાદિત્યનું સિંહાસન બની ગયું કે એક વ્યક્તિના બેસવાથી પદ એટલું મોટું થઈ ગયું કે હવે પછી આવતા જે પ્રદેશ પ્રમુખ છે એ પોતાની કાર્યવાહી કેવી રીતે નિભાવશે. બીજું, ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પ્રોસ છે CR પાટીલના પ્રદેશ પ્રમુખ બનવાના એટલા કોન્સ પણ સામે આવ્યા છે, કેમ કે ઘણા બધા લોકો એવા છે કે જે એમની સામે પડ્યા. એમની શિસ્તને જે લોકોએ ન સ્વીકારી, એ લોકોએ માન્યું કે અમારા પર તો તમે તાનાશાહી કરી રહ્યા છો. રાજકોટમાં આજે પણ સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત છે, કેમ કે હમણાં જ જે પરિણામ આવ્યા આજે એમાં એમના જ ગ્રુપના વ્યક્તિ છે કે જે આગળ આવ્યા છે અને જીત્યા છે. તો જે સહકારી લોબી છે એ પણ આખી CR પાટીલની સામે છે. તો હવે જે નવા આવનારા પ્રમુખ
કોની લોબીમાંથી આવે છે, કઈ બાજુથી આવે છે, એના પર પણ ઘણો બધો મદાર રહેવાનું છે. રાજકીય ગતિવિધિઓની વચ્ચે ગુજરાતમાં વાતાવરણ શું કહી રહ્યું છે, કયા જિલ્લાઓમાં વરસાદ છે, શું આગાહી છે. આવતીકાલે ખૂબ ભારે વરસાદની આગાહી છે અને મોટાભાગના રાજ્યમાં વરસાદ હશે. આજે જ અમને અમારા એક દર્શકનો ફોન આવ્યો કે તમે આખા રાજ્યમાં વરસાદની વાતોને આગાહી કરી રહ્યા છો, અમારે ઉત્તર કચ્છમાં બંને બાજુ ક્યાંય છાંટોય પડ્યો નથી. અમુક એવા છૂટાછવાયા તાલુકા પરથી પણ અમને અમારા દર્શકોના ફોન આવ્યા છે. એટલે મને એવું લાગે છે કે આવતીકાલે જે વરસાદ થવાનું છે એમાં જે મેં વિંડી પરથી ચિત્ર જોયું કે પછી હવામાન વિભાગની સાઇટ જોઈ તો એ સાર્વત્રિક વરસાદની આગાહી બતાવે છે. એટલે જ્યાં બાકી છે ત્યાં એ વરસાદ કાલે પડી જવાનો છે. જોઈએ હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે. डे 1 की बात करेंगे आज के लिए, तो आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, तापी, सूरत, वलसाड़, नवसारी, डांग और दमन और दादरा नगर हवेली है. और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन, महसाना, अरावली, अहमदाबाद, खेड़ा, आनंद और बड़ोदरा डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. અને ફરી એકવાર હું બહારથી શૂટ કરી રહી છું. અમે લોકો બહાર ફરવા આવેલા છીએ અને ત્યાંથી સાંજે શૂટ કરીને મોકલું છું. એટલે જે પણ ટેકનિકલ ક્ષતિ આવતી હોય એના માટે ક્ષમા યાચના. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.